હવે અત્યારે ટાઈમ મળ્યો છે એટલે આ ઉપમા માટેની ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય અંબે. કેમ છો? મજામાં ને? વંશુભાઈ ચા ભાખરી નાસ્તો કરે છે અને ગુડ મોર્નિંગ તો ક્યાંની થઈ ગઈ, વંશભાઈ જાયગા નહોતા પછી કાંઈ ચા ની હજી નહોતી બનાવી, જાયગા એટલે બનાવી, નાસ્તો કરીએ છીએ. ને હવે આજે મને 50% સારું છે. હવે જો કામ થોડું ઘણું કરીને પછી આજે ઘણી બધી મિટિંગો છે, અત્યારમાં જ બધા મેસેજ આવી ગયા છીએ એટલે મિટિંગ ટ્રેનિંગમાં બેસી જવાનું છે. પછી રસોઈ ટાઈમ એટલે રસોઈ કરી પાછા ફોનમાં. બપોરે પછી ચણાનું શાક ને રોટલીની બનાવ્યું હતું, એ બધું જમી કાઢવીને હવે પછી બપોરે આખી કામ હતું ફોનમાં, એ કામ કર્યું. વંશુભાઈ એવું તો નહોતો, રમતો જ તો. ને હવે અત્યારે ટાઈમ મળ્યો છે એટલે આ ઉપમા માટેની ઉપમા ખાવા છે વંશને સાંજે. તે ઉપમા માટેની બધી તૈયારી કરી રાખું છું. ઓલું બધું તૈયારી કરી રાખું ને તો સીધું પછી જ્યારે જમવું ત્યારે ફટાફટ વઘારીને જમી લે, કારણ કે પછી મારે વચ્ચે કંઈક કામ આવી ગયું ને ફોનમાં કે તો પછી મારે રહી જાય એવું થાય. એટલે અત્યારે જે ટાઈમ મળ્યો છે મેં તૈયારી કરીને મૂકી દઉં, પછી સીધું જ્યારે જમવું હોય ત્યારે ઓલું જ કરવાનું રહે વઘારની બધું. એટલે અત્યારે તૈયારી કરીને રાખું છું. હવે જમી કાઢી લીધું છે, ઉપમા બનાવ્યા હતા, ઉપમા ખાઈ લીધા છે, જમી લીધા છે. ક્યાં વંશભાઈ રમી રમીને થાકી ગયા એટલે આલા કરે છે, રમી રમીને છૂકું જોઈ જોઈને થાકી ગયા. છૂકું આવે, ટ્રેન આવે ને ભાઈ જોવા દોડે, ટ્રેન આવે ને ભાઈ જોવા દોડે, ક્યાં લે થાકી ગયા છે. હવે 8:30 થવા આવ્યા છે, થોડીક વારમાં ટ્રેનિંગ શરૂ થશે. 9, 9:30 કેટલા વાગશે કાંઈ ખબર નહીં. હવે જોઈએ કેટલા વાગે છે. આપણે થોડુંક ત્યાં સુધી વોકિંગ કરતાં કરતાં ફોનમાં જે કામ છે કરી લઈએ. જો હવે એક મિટિંગ પૂરી થઈ ગઈ છે, બીજી મિટિંગ પૂરી થશે અને બહુ મોડું થઈ જશે એટલે પછી વિડીયો એડિટિંગ ને બધામાં બહુ જ તે હાજા આવો ને. અને ટ્રેનનો અવાજ આવે, ટ્રેન આવે એટલે મારા વંશભાઈ તરત જોવા ભાગે. તો હવે તરત બીજી મિટિંગ આમાં શરૂ થશે તો બહુ જ મોડું થશે. પછી વિડીયો એડિટિંગમાં ને એમાં બહુ ઓલું થઈ જાય છે ને, આમ થયું વંશી સૂઈ જશે. પછી હું મારી રીતે બેટરી ડાઉન થઈ ગઈ હોય છે, બહુ મોડું થાય છે એટલે હું આજે આ બ્લોગને અહીંયા એન્ડ કરું છું. તો આજનો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો. જય અંબે, મહાદેવ, જય શ્રી કૃષ્ણ.